આવવો, ગંભીર માથાનો દુખાવો થવો, આંખો પાછળ દુખાવો થવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો થવો, ઉબકા આવવા, ઉલટી થવી, ફોલ્લીઓ થવી. હાય, હેલો, નમસ્તે, સલામ. કેમ છો મારા વાલા દોસ્તો? મજામાં ને? આશા છે કે તમે બધા સ્વસ્થ, સુરક્ષિત અને મજામાં હશો. તો દોસ્તો, આગળ મેં તમને જે લક્ષણો કહ્યા તેને સાંભળીને તમને ચોક્કસ સવાલ તો થતો જ હશે કે આ હું કયા લક્ષણોની વાત કરી રહી છું. અને તમને શું લાગે છે કે આજે હું તમારા માટે કયો નવો હેલ્થ ટોપિક લઈને આવી હોઈશ? તમે સાંભળી રહ્યા છો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે ડેન્ગ્યુની સમસ્યા પર. જો કે હાલ ડેન્ગ્યુનો જોર ખૂબ જ ચાલી રહ્યો છે અને તેના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. તો આજના કાર્યક્રમમાં આપણે ડેન્ગ્યુ વિશેની ખૂબ જ મહત્વની માહિતી જાણીશું, જેવી કે ડેન્ગ્યુ કઈ રીતે થાય છે, શેના દ્વારા ફેલાય છે, તે થાય તો કઈ રીતે તેનાથી બચવું જોઈએ, શું શું ધ્યાન રાખવું જોઈએ વગેરે વગેરે ખૂબ જ મહત્વની ચર્ચા આપણે આજના કાર્યક્રમમાં કરીશું. સારું સ્વાસ્થ્ય છે જરૂરી અને હું છું તમારી દોસ્ત મયુરી. તો દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે ડેન્ગ્યુ વિશેની મહત્વની જાણકારી તો જાણવાના જ છે, પરંતુ તેના પહેલા એ જાણી લઈએ કે લોકોનું શું કહેવું છે ડેન્ગ્યુને લઈને. તો ચાલો સાંભળીએ. મારું નામ શું છે? મારું નામ ખટાણા હિત્તલબેન. શું તમને ડેન્ગ્યુની બીમારી વિશે માહિતી છે? હા, ડેન્ગ્યુની બીમારી વિશે માહિતી છે. શું થાય એ બીમારીમાં? ડેન્ગ્યુ રહ્યું ને એ વધુ પાણી અઠવાડિયું 10 દિવસથી ભર્યો રહેવાથી એ મચ્છર થાય. મચ્છર અને મચ્છરનો ફેલાવો થવાથી માણસને કરડે અને મચ્છરના કારણે ડેન્ગ્યુ વધારે થઈ. ચોમાસામાં વધુ ડેન્ગ્યુ જોવા મળે છે, કારણ કે ચોમાસામાં ગંદકી, પછી ચોમાસામાં કંઈક એવું ખાવામાં આવે, સાફ સફાઈ પાણીની ના રાખવી, ઘરમાં લીલ જેમ કે ટાંકી એવું બધું હોય ને એમાં લીલ બહુ જમા થાય ને મચ્છર થાય. એ મચ્છરના હોવાથી ડેન્ગ્યુનો ફેલાવો થાય, એવું બધું થાય. તો શું સાવધાનીઓ રાખવી જોઈએ આવી બીમારી પ્રત્યે? ડેન્ગ્યુની બીમારી માટે પહેલા તો ઘરમાં આપણે 3-4 દિવસે સાફ સફાઈ પાણીની રાખવી પડે. પાણીમાં લીલ ના વરવી પડે. આજુબાજુમાં કોઈ પાણી ઢોળતા હોય તો એમને આપણે સલાહ આપવી પડે. ચોમાસાના શિયાળાના સમય પર બહાર ના હોવું પડે, ઘરની અંદર હોવું પડે, કારણ કે બહાર હોવાથી મચ્છર કરડવાથી ડેન્ગ્યુ બહુ ફેલાય. તમારું નામ શું છે? મારું નામ પાડલિયા ભાવના. શું તમને ડેન્ગ્યુની બીમારી વિશે માહિતી છે? ના. તો શું તમને માહિતી હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ, પણ છે નહીં. મારું નામ સાધીરે કંકુબેન. ડેન્ગ્યુ મચ્છર કરડવાથી થાય, પછી ડેન્ગ્યુનો ઈલાજ એ છે કે પપૈયાનો પાન હોય, કાચો પપૈયો હોય અને પપૈયાના પાન ખાય ને તેનાથી સરળ માણસને પપૈયાનું પાન રહ્યું ને એ ગમે ડેન્ગ્યુ થયું હોય એ વ્યક્તિના શરીરમાં વધારે લાભદાયી છે. તો ઘણા લોકોને ડેન્ગ્યુ વિશેની માહિતી છે તો અમુક લોકોને નથી. આ હતો જનતાનો અવાજ. પરંતુ ડેન્ગ્યુને લઈને તેની સાચી અને સચોટ જાણકારી જાણવા માટે એક્સપર્ટ સાથે વાત કરવી તો બને જ છે. તો આગળ એક્સપર્ટ સાથે મળીને આપણે ઘણી બધી જાણકારી ડેન્ગ્યુ વિશે જાણીશું. સ્વાસ્થ્ય હે જીવન કા ઉપહાર, अपनी सेहत से करे सब प्यार, बाहर का खाना त्याग कर ઘર કા ખાએ સંતુલિત આહાર. સારું સ્વાસ્થ્ય છે જરૂરી અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. તો દોસ્તો, હવે આપણે જાણીશું ડેન્ગ્યુને લઈને ડોક્ટર પાસેથી તેની ચોક્કસ માહિતી, જેથી કરીને મારા વહાલા શ્રોતાઓને ડેન્ગ્યુની બીમારીને લઈને સાચી અને સચોટ જાણકારી મળી રહે. તો ચાલો સાંભળીએ આજના કાર્યક્રમના એક્સપર્ટને. મારું નામ ડૉક્ટર ઉમેશ ગુર્જર છે અને હું MD ફિઝિશિયન ડૉક્ટર છું. જ્યોતિ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ ઉપર કાર્યરત છું. ડેન્ગ્યુ એટલે શું, તે કઈ રીતે થાય? ડેન્ગ્યુ જે છે એને ડેન્ગ્યુ ફીવર તરીકે પણ ઓળખાય છે. ડેન્ગ્યુ જે છે એ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન જે મચ્છરના કરડવાથી થતું હોય છે. આ મચ્છર મોસ્કિટોસ એડેસ ઇગિપ્તી નામની સ્પીસીસ જે કહેવાય, અથવા તો ટાઈગર મોસ્કિટો જે ભૂરા રંગનું હોય છે, ડાર્ક કલરનું હોય છે અને જે સાફ પાણીમાં જે છે એ જન્મતું હોય છે, એટલે કે ગંદા પાણીમાંની સાફ પાણીમાં. તો ટૂંકમાં જો કહેવાય કે સાફ પાણી જે છે એ યુઝલી આપણા ઘરમાં એસી ડક્ટ હોય કે પછી કુંડાઓ હોય કે એવી પાળ હોય કે છત હોય જ્યાં જમા થતું હોય છે, અને 7 થી 14 દિવસના બ્રીડિંગ બાદ એ મચ્છર જો કોઈ પણ વ્યક્તિને કરડે તો ડેન્ગ્યુ ફીવર નામની બીમારી થતી હોય છે. જ્યારે ડેન્ગ્યુ થાય ત્યારે તેના લક્ષણો કેવા હોય છે?
સૌપ્રથમ ડેન્ગ્યુ મચ્છર કરડ્યા બાદ વ્યક્તિને 3 થી 4 દિવસમાં માથું દુખાવો, આંખો દુખવી, આંખમાંથી પાણી નીકળવું, ઝીણો તાવ આવવો અથવા તો અતિશય તાવ આવવો, પગ સાંધાનો દુખાવો થવો, નબળાઈ લાગવી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ડેન્ગ્યુ થવાથી દર્દીને કેવી કેવી તકલીફો થાય છે તે દરમિયાન? ડેન્ગ્યુ જે છે યુઝલી પહેલા 4 થી 5 દિવસ ફીવર આવતો હોય છે. એ બાદ વ્યક્તિને ખૂબ જ નબળાઈ લાગતી હોય છે, બોડી ડિહાઇડ્રેટ થતું હોય છે અને માઇલ્ડ, મોડરેટ, સિવિયર એટલે કે 3 ટાઈપના સ્ટેજમાં બીમારી થતી હોય છે અલગ અલગ વ્યક્તિઓને. અને દર્દીને પોતાની સાર સંભાળ કઈ રીતે રાખવી જોઈએ? જ્યારે ડેન્ગ્યુ ફીવર થતો હોય તો 100 માંથી 90 વ્યક્તિઓ જો સારી રીતે લિક્વિડ એટલે કે ફ્લુઇડ લે તો ઘરે જ સારવાર લઈ અને પ્રાથમિક સારવાર સાથે ડૉક્ટરની એડવાઇસ સાથે સાજા થઈ શકતા હોય છે. મોડરેટ લેવલમાં વ્યક્તિઓને દાખલ થઈને સારવાર લેવી પડતી હોય છે. સિવિયર જેને હેમોરેજિક ફીવર પણ કહી શકાય, જેમાં ખૂબ જ પ્લેટલેટ્સ કાઉન્ટ જે કહેવાય એ ઘટી જતા હોય છે, ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરી અને સુપરવાઇઝ અથવા તો સારા ડૉક્ટરના અંડરમાં ટ્રીટમેન્ટ લેવામાં આવતી હોય છે. સારવારની હેઠળમાં વ્યક્તિએ ખૂબ જ અઢળક ફ્રૂટ્સ, સેલેડ અને પાણી એટલે કે લિક્વિડ એટલે કે સંતરાનું જ્યુસ પણ લઈ શકે, નારિયેળ પાણી લઈ શકે, જુદા જુદા પ્રકારના સૂપ પણ લઈ અને ડિહાઇડ્રેટ બોડી ના થાય એનું ખાસ ધ્યાન રાખી અને ઘરે સારવાર લઈ શકાતી હોય છે. જો કોઈ દર્દી આ સમસ્યા પ્રત્યે લાપરવાહી રાખે તો આ સમસ્યા કેટલી ગંભીર સાબિત થઈ શકે? વ્યક્તિને જો ખૂબ જ ફીવર આવતો હોય, પ્રાઇમરી પેરાસિટામોલ નામની દવાથી કંટ્રોલ ના થતો હોય, ખૂબ જ નબળાઈ લાગતી હોય, શરીરમાં ખંજવાળ આવતી હોય, ઉલટીઓ થતી હોય, ઝાડા થતા હોય જેવા સિવિયર સિમ્પટોમ હોય તો વ્યક્તિએ તાત્કાલિક હોસ્પિટલમાં જઈને સારવાર લેવી જોઈએ. અને જો એ લેવામાં ચૂક થાય તો વ્યક્તિ એટલે કે 100 માંથી 3 વ્યક્તિઓ ક્રિટિકલ સિચ્યુએશન સુધી એટલે કે આઈસીયુ સુધી પહોંચતા હોય છે. આ સમસ્યામાં દવા કઈ રીતે વ્યક્તિએ લેવી જોઈએ? શું આનો કેટલા ટાઈમનો કોર્સ હોય છે? ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુની જે બીમારી છે એની કોઈ પણ દવા એકચ્યુઅલમાં નથી. આ બીમારી જે છે એને સારવાર માટે ફ્લુઇડ એકમાત્ર છે. એટલે કે જ્યારે વ્યક્તિને એકવાર ફીવર આવે તો 1 થી 1.5 લીટર પાણી શરીરમાંથી ઓછું થતું હોય છે. એટલે કે વ્યક્તિએ સૌ પ્રથમ ધ્યાનમાં લેવાની અથવા તો સારવારની બાબત છે એ છે લિક્વિડ અથવા તો રિહાઇડ્રેશન, બોડી ડિહાઇડ્રેટ થવા દેવું નહીં. બીજી વાત છે, સારવાર જો હોસ્પિટલાઇઝ કરવામાં આવે તો ડૉક્ટરો યુઝલી આઈવી ફ્લુઇડ એટલે કે વેન દ્વારા ફ્લુઇડ આપતા હોય છે વ્યક્તિના વેઇટ, એજ, ઉંમર પ્રમાણે. અને આ સિવાય જરૂરિયાત મુજબ એન્ટીબાયોટિક પણ આપવામાં આવતી હોય છે. અને જો વ્યક્તિ સિવિયર હોય, જેના કણ બહુ જ ઓછા થતા હોય તો ઘણા દર્દીઓને પ્લાઝમા અથવા તો બ્લડની બોટલ ચડાવવી, જરૂરિયાત પ્રમાણે એ હોસ્પિટલાઇઝ થઈ અને સારવાર આપવામાં આવતી હોય છે. આજે આપણી ચર્ચા થઈ ડેન્ગ્યુને લઈને, તો રેડિયો પર જે શ્રોતા તમારો અવાજ સાંભળી રહ્યા છે હાલ, તેને આપ શું મેસેજ આપવા માંગશો? ડેન્ગ્યુ ફીવરથી બચવું જરૂરી છે અને બચવા માટે બહુ સાધારણ અને સામાન્ય ઉપાયો છે કે વરસાદ અથવા તો એના પછીની સિઝનમાં પાણી ઘરની આજુબાજુ જ્યાં સાફ સુથરું જમા થતું હોય એનો નિકાલ કરવો જોઈએ. મચ્છરદાની જે 200 થી 300 રૂપિયાની કિંમતની મળતી હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તો ઘર છે એ મચ્છરથી દૂર રહે એના પ્રયોગો કરવા જોઈએ. જો તમને સામાન્ય તાવ હોય તો પેરાસિટામોલ અથવા તો ફ્લુઇડ રિહાઇડ્રેશનની જે સારવાર છે જાતે લેવી જોઈએ. અને તમને લાગતું હોય કે તમારી બીમારી જો વધારે થઈ રહી છે તો નજીકના કોઈ પણ સારા ડૉક્ટરને મળી અને યોગ્ય સલાહ લેવી જોઈએ. તો સાંભળ્યું ને દોસ્તો, આજના શોમાં આપણે ડેન્ગ્યુ વિશેની જરૂરી માહિતી જાણી, જનતાના વિચારો જાણ્યા, ડૉક્ટર સાથે ચર્ચા કરીને તેની ચોક્કસ માહિતી પણ જાણી. જો આ કાર્યક્રમને લઈને તમારો કોઈ ફીડબેક હોય, સવાલ હોય કે કોઈ સુઝાવ હોય તો ચોક્કસથી તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. તમે અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અમારું પેજ છે. અને તમે રેડિયો નઝરિયા પર કોઈ જાહેરાત કરવા માંગતા હોવ તો પણ અમને સંપર્ક કરી શકો છો. આશા છે કે આજનો કાર્યક્રમ તમને પસંદ આવ્યો હશે. તો હાલ માટે હું રજા લઉં છું, પણ જલ્દી પાછી આવીશ એક નવી હેલ્થ સમસ્યાના મુદ્દા સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર, કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ.